માળિયાટીનામાં કડકડતી ઠંડીમાં આર્થિક નબળા લોકો માટે ગરમ ધાબળાનું વિતરણ કરાયું। માળિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। દર વર્ષે શિયાળામાં જ્યારે કડકડતી ઠંડી હોય છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને ધાબળાની ખાત અતિ આવશ્યક હોય છે ત્યારે સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ હસ્તે અરુણભાઈ શાહ દ્વારા 500 ધાબળા, શીલાબેન કિરીટભાઈ શેઠ લંડનવાળા તરફથી 250 ધાબળા તેમજ ડૉક્ટર આભાબેન આર શેઠ તરફથી 50 ધાબળા, આમ કુલ
800 ધાબળા દર વર્ષે વિતરણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે માળિયાહાટીના વણિક મંડળીમાં 800 ધાબળાનો વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આદરણીય વંદનીય કૃપાલો એવા મહાસતી જે માંગલિક ફરમાયું અહીંના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ પ્રારંભ કરાયો. આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા તેમજ ભાજપ અગ્રણી પૂર્વ સભાપતિ હમીરસિંહભાઈ સિસોદિયા, રાવલ સાહેબ, અન્ય પ્રેસ પ્રતિનિધિઓ તેમજ સમાજસેવક દેવાનંદભાઈ વગેરે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં વિતરણનો કાર્યક્રમ રાખ્યો. આ કાર્યક્રમ ખૂબ આશીર્વાદરૂપ છે અને આશીર્વાદરૂપ કાર્યક્રમ માટે જે લાભાર્થી છે એનો પણ આભાર માનું છું કે લાભ માટે અમને તક આપે છે. દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આ દાતાઓ આવી રીતે દાન આપી અને જરૂરિયાતમંદ લોકો પહોંચાડવામાં અમને નિમિત્ત બનાવે છે. આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિનાની 17 તારીખે આંખનો કેમ્પ કરવામાં આવે છે. એમાં 20,150 અત્યાર સુધીમાં ઓપરેશન વિનામૂલ્યે થયા છે. તેમજ સાતમ આઠમમાં ફરસાણ વિનામૂલ્યે આપવામાં આવે છે. ચોમાસામાં તાલપત્રી વિનામૂલ્યે આપવામાં આવે છે. તેવી રીતે આ ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. આમ આ રીતે આ કાર્યક્રમ ખૂબ સફળ અને સારો થાય છે. તે માટે જે લોકો સહયોગી બન્યા છે સર્વેનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને કાર્યક્રમની સફળતા અને શુભેચ્છા છે અને મારી વાણી વિરામ આપું છું.